ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થતા કચ્છના સરહદી વિસ્તારમાં પણ ગત રાત્રિ બાદ શાંતિ જોવા મળી છે। ફરી જનજીવન થાળે પડ્યું જોવા મળ્યું। અનેક વિસ્તારોમાં બજારો ફરી ધમધમતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। મહત્વનું છે કે જિલ્લાના અનેક સ્થળો અગાઉ પાકિસ્તાની ડ્રોન નજરે પડતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। વાત કરીએ ભારત પાકિસ્તાનની સીઝ ફાયરની ગત રાત્રિના પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। સરહદી વિસ્તાર કચ્છની વાત કરીએ તો કચ્છમાં 8 થી 10 ડ્રોન જોવા મળ્યા હતા, જેને ફોર્સ દ્વારા તે તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ ગત રાત્રિ બાદ કોઈ પણ જાતની હલચલ જોવા મળી નથી। ગઈકાલે સાંજે જે બ્લેકઆઉટની વાત હતી તે રદ થઈ હતી, પરંતુ જ્યારે સીઝ ફાયરનું ઉલ્લંઘન થતા ફરી બ્લેકઆઉટ થયું હતું અને મોટા ભાગના વિસ્તારોની અવર જવર પણ બંધ કરી દેવામાં હતી, દુકાનો પણ બંધ કરાવી દેવામાં હતી। લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કલેક્ટર તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। સાથે સાથે વાત કરીએ આ સેનાને જે પ્રેસ કરવામાં આવી હતી તેમાં પણ જે વાત કરવામાં આવી હતી કે હવે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને જે નાપાક પાક છે તેને સબક શીખડાવવામાં આવશે। પરંતુ ગત રાત્રિ બાદ કોઈ પણ જાતની હરકત પાકિસ્તાન તરફથી જોવા મળી નથી। ત્યારે હવે શાંત વાતાવરણ થતા જનજીવન પાછું ઠારે પડી રહ્યું હોય। TV13 ની ટીમ અત્યારે ભુજ ખાતે છે। ભુજની જે બજારો છે તે મોટા ભાગની બજારો ધીરે ધીરે ખુલી રહી છે અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને જનજીવન પાછું ઠારે પડતું હોય તેવું લાગી રહ્યું છે અને કેટલાક લોકો ફરવા પણ પાછા નીકળી ગયા છે। જીવન થાળે પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને હવે કંઈ પણ ના થાય તેવી અપેક્ષા પણ સેવી રહ્યા છે। લોકોની વાત માનીએ તો લોકો કહી રહ્યા છે કે જનજીવન ફરી થાળે પડી છે, વેપાર ધંધા પણ ફરી શરૂ થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।